શ્રાવણ માસ મહાત્મ્ય 7મો અધ્યાય. ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હવે હું તમને ઉત્તમ મંગળવાર વ્રત કહું છું. આ વ્રતનું નામ મંગળા ગૌરી વ્રત છે. લગ્ન પછી 5 વર્ષ સુધી આ વ્રત કરવું. આ વ્રતના પ્રભાવથી વૈધવ્યનો નાશ થાય છે અને પતિસુખ, સંતાન સુખ તથા સંપત્તિ સુખ પ્રાપ્ત થાય છે. વિવાહ પછી પહેલા શ્રાવણ માસમાં શુક્લ પક્ષના મંગળવારના દિવસે આ વ્રતનો શુભારંભ કરવો. વ્રત કરનારે તે દિવસે સુંદર મંડપનો નિર્માણ કરીને તેને નાના પ્રકારના પુષ્પ તથા રેશમી કપડોથી વિભૂષિત કરીને તે મંડપમાં મંગળા ગૌરી દેવીની પ્રતિમા સ્થાપિત કરીને યથાશક્તિ અર્ચન કરવું. મંગળા ગૌરી દેવીનું ષોડશોપચારોથી 16 દુર્વા દળથી, 16 ચીડચીડા દળથી, 16 ચોખા તથા 16 ચનાની દાળથી અર્ચન કરવું. 16 વાટોયુક્ત એક દીવો પ્રગટાવવો અથવા 16 દીવા પ્રજ્વલિત કરીને શ્રદ્ધા ભક્તિથી દહીં તથા ભાતનો નૈવેદ્ય અર્પણ કરવું. માતાજી પાસે ખાંડની દસ્તો રાખવો. આ પ્રકારે 5 વર્ષ સુધી આ વ્રત કરીને ઉદ્યાપન કરવું. ઉદ્યાપન માટે મંગળા ગૌરી માતાની 1 પલ સોનાની પ્રતિમા અથવા અડધો પલ સોનાની પ્રતિમા અથવા તો યથાશક્તિ સોનાની પ્રતિમા બનાવવી. શક્ત્યાનુસાર સોના અથવા ચાંદી આદિથી નિર્મિત ઘડામાં ચોખા ભરીને તે ઘડા ઉપર મંગળા ગૌરી દેવીની પ્રતિમા રાખીને પૂજન અર્ચન કરવું. આ પ્રમાણે સવિધિ મંગળા ગૌરી વ્રત કરવાથી તે સ્ત્રી 7 જન્મો સુધી અખંડ સૌભાગ્ય રહે છે અને પુત્ર પૌત્ર સંપત્તિ આદિથી સંપન્ન થાય છે. સનતકુમારે ભગવાન શંકરને પૂછ્યું, હે પ્રભુ, આ વ્રત કોને કર્યું અને તેને શું ફળ મળ્યું તે જણાવવાની કૃપા કરો. ત્યારે ભગવાન શંકરે કહ્યું, પૂર્વકાળમાં કુરુ દેશમાં શ્રુતિકીર્તિ નામક શાસ્ત્રજ્ઞાતા, કીર્તિમાન તથા શત્રુરહિત રાજા હતા. તે 64 કળાઓના જાણકાર તથા ધનુર્વિદ્યા વિશારદ હતા. તે રાજા બધી રીતે સુખી હતા, પણ શેર માટીની ખોટ હતી. તે રાજાને સંતાન ના હોવાથી તે ખૂબ જ ચિંતા કરતા હતા. રાજાએ ધ્યાનપૂર્વક માતાજીની જપ તપ દ્વારા આરાધના કરી. રાજાની ભક્તિથી માતાજી પ્રસન્ન થઈને બોલ્યા, હે રાજન, હું તારા તપથી પ્રસન્ન છું, વર માંગો. ત્યારે રાજા શ્રુતિકીર્તિએ કહ્યું, હે દેવી, યદિ તમે મારાથી પ્રસન્ન થયા હો તો તમે મને એક શોભન પુત્ર આપો. આ સાંભળીને માતાજીએ મંદ મંદ હસીને કહ્યું, રાજન, તમે દુર્લભ વસ્તુની યાચના કરો છો. હું તમારા પર કૃપા કરીને પુત્ર તો આપીશ, પણ યદિ પુત્ર અત્યંત ગુણવાન હશે તો તે માત્ર 16 વર્ષની અલ્પાયુવાળો હશે. યદિ તે સુંદરતા તથા વિદ્યાવિહીન પુત્ર હશે તો તે દીર્ઘાયુ હશે. માતાજીની આ વાત સાંભળીને રાજા ચિંતાકુળ થઈ ગયા. રાજાએ પત્ની સાથે વિચાર કરીને માતાજીને કહ્યું, હે દેવી, તમે મને ગુણવિશિષ્ટ સંપૂર્ણ લક્ષણયુક્ત 16 વર્ષની આયુવાળા પુત્રને આપો. માતાજીએ એ જ સમયે ભક્ત રાજાને આજ્ઞા આપી કે, રાજન, મારા આંગણામાં જે આંબો છે તેમાંથી એક સારું આમ્રફળ તોડીને તારી પત્નીને ખાવા આપ. તેના સેવનથી નિસ્સંદેહ તે ગર્ભધારણ કરશે. રાજાએ તરત જ માતાજીના આજ્ઞાનુસાર તેની પત્નીને આમ્રફળ આપ્યું અને તેના સેવનથી તેને ગર્ભધારણ કર્યું અને 10 મહિના પછી
દેવતુલ્ય પુત્રના જાતકર્મ સંસ્કાર આદિ કર્યા. રાજાએ શું સ્મરણ કરતા તે પુત્રનું નામ ચિરાયુ રાખ્યું. તે પુત્રનું 16મું વર્ષ શરૂ થયું ત્યારે રાજા રાની ચિંતા કરવા લાગ્યા. રાજાએ વિચાર કર્યો કે ઘણા પ્રયત્નો પછી આ પુત્રની પ્રાપ્તિ થઈ છે. આપણા સમક્ષ એનું દુઃખદ મૃત્યુ જોઈ નહીં શકાય. માટે રાજાએ તેના પુત્ર ચિરાયુને તેના મામા સાથે કાશી મોકલવાનો પ્રબંધ કર્યો. યશસ્વીની રાજપત્નીએ તેના ભાઈને કહ્યું, તમે કાર્પટિક વેશ ધારણ કરીને મારા પુત્ર સાથે કાશી જાઓ. મેં પૂર્વમાં પુત્ર પ્રાપ્તિ નિમિત્ત ભગવાન મૃત્યુંજયને પ્રાર્થના કરી હતી કે હે વિશ્વેશ, મને પુત્ર પ્રાપ્તિ થશે તો હું તેને જગતપતિની યાત્રા કરવા મોકલીશ. માટે તમે પુત્રને લઈને યાત્રા પર જાઓ અને યત્નથી તેની રક્ષા કરજો. બહેનની વાત સાંભળીને તે પોતાના ભાનેજ સાથે કાશીની યાત્રા માટે નીકળ્યા. માર્ગમાં જતા જતા ઘણા દિવસ પછી તે આનંદનગર પહોંચ્યા. ત્યાં સંપૂર્ણ સમૃદ્ધિયુક્ત વીરસેન નામક રાજા હતા. તે રાજાની મંગળા ગૌરી નામક એક પુત્રી હતી, જે રૂપ લાવણ્યયુક્ત તથા સર્વગુણ સંપન્ન હતી. એ સુંદર કન્યા પોતાની સખીઓ સાથે ગાંવના સમીપમાં એક વાટિકામાં રમતી હતી. એ જ સમયે ચિરાયુ તથા તેના મામા ત્યાં પહોંચ્યા. તે ક્રીડા કરતી બાલિકાઓને જોવા ત્યાં ઊભા રહ્યા. તે જ સમયે એક બાલિકાએ અત્યંત કઠિન દુર્વચન તે રાજપુત્રીને કહ્યું. સખીની અયોગ્ય વાણી સાંભળીને રાજપુત્રી મંગળા ગૌરીએ કહ્યું કે હે સખી, આવા દુર્વચન અને આવી અયોગ્ય વાણી કેમ કહો છો? મારા વંશમાં બધા મંગળા ગૌરીનું વ્રત કરે છે. હું પણ આ વ્રત કરું છું. આ વ્રતના પ્રભાવથી જેની સાથે પણ મારો વેવિશાળ થશે તે મનુષ્ય અલ્પાયુવાળો હશે તો પણ મારા હાથે તેના મસ્તક પર ચોખા પડવાથી તે ચિરાયુ બની જશે. ત્યારબાદ બધી કન્યાઓ પોતાની ઘરે ચાલી ગઈ. તે જ દિવસે રાજપુત્રી મંગળા ગૌરીનો વિવાહ બલ્હિક દેશના રાજા દૃઢધર્માના પુત્ર સુકેતુ સાથે નિશ્ચય થયો. તે સુકેતુ મૂર્ખ, કુરૂપ તથા બહેરો હતો. માટે વરપક્ષજનોએ વિચાર કર્યો કે મંડપમાં વિવાહના સમયે આપણે કોઈ સુંદર અને સારો વરને લઈ જશું. વિવાહ પછી તે રાજપુત્રી પાસે સુકેતુ જશે. આવો વિચાર કરીને વરપક્ષજનોએ ચિરાયુના મામાને કહ્યું કે તમે તમારા ભાણેજને અમારા કાર્યસિદ્ધિ માટે અમને આપો. વરપક્ષવાળાએ કહ્યું કે આ ભૂમિ પર પરોપકાર તુલ્ય અન્ય કોઈ ધર્મ નથી. આ સાંભળીને ચિરાયુના મામા મનમાં ને મનમાં ખૂબ જ રાજી થયા, કારણ કે તેને પૂર્વે વાટિકામાં રમતી કન્યાઓની વાતો સાંભળી હતી. પરંતુ તેમને વરપક્ષજનોને કહ્યું, કોઈ પણ કાર્યસિદ્ધિ માટે વસ્ત્રાલંકાર આદિ માંગવું ઉચિત છે, પણ વરની ભિક્ષા તો કેમ આપી શકાય? છતાં પણ હું તમારા ગૌરવાર્થ હું મારા ભાણેજને તમારા કાર્યસિદ્ધિ માટે આપું છું. આમ કહીને તે ચિરાયુને મંડપમાં લઈ ગયા અને વિવાહ કાર્ય સંપન્ન કરાવ્યું. વિવાહ પછી તે ચિરાયુ પુત્ર અને કન્યા મંગળા ગૌરી સુપ્રસન્ન ચિત્તે ગૌરીશંકરના સમીપ સૂઈ ગયા. એ જ દિવસે ચિરાયુના 16 વર્ષ પૂરા થતા હતા. તે રાત્રે સર્પના રૂપમાં કાળ ત્યાં આવ્યો. તે જ સમયે દૈવયોગથી
રાજકન્યા જાગી ગઈ અને સર્પને જોઈને તે ભયથી વિહ્વળ થઈને ધ્રુજવા લાગી. તે સમયે રાજપુત્રી મંગળા ગૌરીએ ધીરતા સાથે તે સર્પની ષોડશોપચારથી પૂજન અર્ચન કરીને સર્પને પીવા માટે દૂધ આપ્યું અને પ્રાર્થના કરી. તેને દીનવાણીમાં સ્તુતિ કરી અને કહ્યું કે હું ઉત્તમ વ્રત કરીશ. આ સર્પથી મારા પતિ જીવિત રહે, તે ચિરંજીવી રહે એવું કરજો. એ જ સમયે તે સર્પે કમંડળમાં પ્રવેશ કર્યો અને રાજપુત્રીએ તે કમંડળના મુખને ઝડપથી પોતાના ઓઢણીથી બાંધી દીધું. ત્યારબાદ ચિરાયુ આળસ મરડીને ઊભો થયો અને તેની પત્નીને કહ્યું કે હે પ્રિયે, મને ખૂબ જ ભૂખ લાગે છે. ત્યારે રાજકન્યાએ તેને લાડવા, રસ આદિ વસ્તુ ખાવા આપી. ચિરાયુ સરસ જમીને, હાથ ધોઈને, પાન ખાઈને ફરી સૂઈ ગયો. હાથ ધોતી વખતે તેની એક વીંટી પડી ગઈ. ત્યારબાદ તે રાજપુત્રી મંગળા ગૌરી કમંડળું પાત્રને ફેંકવા ગઈ, પણ વિધિના વિધાનથી બહાર જવાથી તેને કમંડળમાં ચમકતો હાર જોયો. આ દૃશ્યથી તે આશ્ચર્ય પામી અને તે હારને તેને કંઠમાં પહેરી લીધો. સૂર્યોદય પહેલાં ચિરાયુના મામા તેને લઈને ત્યાંથી ચાલ્યા ગયા. ચિરાયુ ત્યાંથી ગયા પછી વરપક્ષીજન સુકેતુને ત્યાં લઈને આવ્યા. રાજપુત્રી મંગળા ગૌરીએ સુકેતુને જોઈને કહ્યું કે આ મારા સ્વામી નથી. આ સાંભળીને વરપક્ષીજને કહ્યું કે આ શું કહો છો? અગર કાંઈ સાબિતી હોય તો કહો. ત્યારે મંગળા ગૌરીએ કહ્યું કે રાત્રે મને મારા સ્વામી પતિદેવે નવરત્નોથી નિર્મિત વીંટી આપી છે. તમે મારા હાથમાં તેની પહેચાન કરો. અને મારા સ્વામીએ મને રત્નોથી યુક્ત સુંદર હાર પણ આપ્યો છે. એ રત્નોની ચમક અને સુંદરતા વિશે કહો. રાત્રે આમ્રસેવન કરતી વખતે મારા પતિદેવના કેસરયુક્ત પગના નિશાન મારા પર થયા છે એ પણ જોવો. અને રાત્રે તેને મારી સાથે શું વાતચીત કરી અને તે શું જમ્યા તે બધું કહો. મંગળા ગૌરીની આ વાતો સાંભળીને બધાએ સુકેતુને રાજપુત્રી દ્વારા કહેલી ચિહ્નોની ઓળખાણ કરવા કહ્યું. પરંતુ સુકેતુ તે ના કહી શક્યો. માટે રાજા વીરસેને પુત્રીને સુકેતુ સાથે વિદાય કરવાની ના પાડી અને વરપક્ષીજન જેવા આવ્યા હતા તેવા જ પાછા ચાલ્યા ગયા. ચિરાયુ અને તેના મામા 1 વર્ષ સુધી યાત્રા કરીને ફરીથી આનંદનગરમાં આવ્યા. ત્યારે મંગળા ગૌરી અગાસીમાંથી ચિરાયુને જોઈને ઓળખી ગઈ અને તેના માતા પિતાને કહ્યું કે મારા સ્વામી પતિદેવ આવ્યા છે. રાજાએ સહૃદગણોને બોલાવીને પૂર્વે કહેલી બધી ચિહ્નોની ઓળખાણ કરીને પોતાની પુત્રી મંગળા ગૌરીને ચિરાયુને સોંપી દીધી. રાજાએ શિષ્ટ લોકો સહિત વિવાહોત્સવ મનાવીને વસ્ત્રાભૂષણ આદિ અને અશ્વ, ગજ, રથ એવી ઘણી બધી વસ્તુઓ આપીને પુત્રીને ચિરાયુ સાથે વિદા કરી. ચિરાયુ તેની પત્ની અને મામા સાથે કુલનંદન સેના સહિત પોતાના નગરમાં આવ્યા. જ્યારે ચિરાયુના માતા પિતાને ચિરાયુના આવવાના સમાચાર મળ્યા તો તેને વિશ્વાસ જ ના થયો. તે વિચારવા લાગ્યા કે ભાગ્ય વિપરીત કેવી રીતે થઈ શકે છે. તા તો થોડીક વારમાં ચિરાયુ આવ્યો અને ભક્તિપૂર્વક તેને માતા પિતાને પ્રણામ કર્યા. પુત્રવધુ મંગળા ગૌરીએ પણ સાસુ સસરાને પ્રણામ કર્યા.
સાસુએ પુત્રવધૂને પૂછ્યું તો મંગળા ગૌરીએ વ્રતનો મહાત્મ્ય અને બધું વૃત્તાંત કહી સંભળાવ્યું. ભગવાન શંકરે સનતકુમારને કહ્યું, હે સનતકુમાર, આ વ્રત કરવાથી તમારા બધા મનોરથ સિદ્ધ થશે. આમાં સંશય નથી.